ગુડ આફ્ટરનૂન બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગ વિડીયોની સાથે અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. વાળ થોડાક વૈખાઈ ગયા, વાળ સેટ કરી નાખી. આ ક્લાસ મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો હું કે સમજતી નથી. અને અત્યારે જવાનું હવે આપણી દાઢી પાડી કરાવી નાખી. કાલે આપણે હાઈ ક્લાસમાં 6 અને વાગવામાં થઈ ગયા તમને બતાવું 6. અને અત્યારે જવાનું આપણે પહેલાં તો ગામમાં મમ્મીને લઈને થોડુંક કામ છે એટલે. અને આજે તો બહુ મોડો બ્લોગ ઉતાર્યા. નાહી ધોઈને અત્યારે ફ્રેશ થયું હતું. અત્યારે લગી નાહ્યો નહોતો. હું રજા હોય એટલે કાંઈ પછી નાવા બાવાનું હોય નહીં, રજા રાખી દે. તો અત્યારે તો હવે જાય પહેલાં તો તમને આપણો લુકેડમાં આવીશ, આપણો લુક બતાવી દઉં. અહીંયા થોડોક આછો દેખાતો હોય છે, બહુ પ્રકાશ નથી આવતો એટલે. ચાલો ફટાફટ જાય આપણે પેલા ગામમાં આપણે મમ્મી ભેગા. થોડુંક કામ એ કામમાં બતાવી નાખી પછી તમને બધાને મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બનાવીએ છીએ જો ગાજરનો હલવો હાઈ ક્લાસ મસ્તીનો શીખડાવે આપણા મમ્મી. બગડશે બધું ક્લાસ શેમાં ખમણવા એ ખાતરો ખમણવા. હું તો હમણાં ધબધબા માંડ્યો. તો હવે કેવું મસ્તીનું ત્રિકોણિયું કપાણું જો. આ ઉપરનું હા ફોન મૂકી દે ને પણ હાથમાં લાગી જાય. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આટલું આપણે ખમણી નાખ્યું હાઈ ક્લાસ મસ્ત ગાજર. અને આમાં જો આટલું ગાજર ખમણી નાખ્યું હાઈ ક્લાસ મસ્તીની આ ખમણી છે. જોઈ લે કેટલું બધું છે. હાલો અને આ હલવો બનાવવાનો છે તો હવે થોડીક વાર પછી આપણે કરી નાખીએ. હમણાં હલવો બનાવી નાખીએ, બહારની જમી લે પછી આપણે થોડુંક જમી લઈ પછી બનાવી નાખીએ હલવો હાઈ ક્લાસ મસ્તીનો. તો ફાઇનલી મિત્રો અત્યારે પાછી હાલત બગડી ગઈ છે. થોડુંક તાવ ને એવું થઈ ગયું છે. જો થોડુંક લાગે છે તાવ આવી ગયો એવું. તો પહેલાં તો ગળું બહુ પડે છે એટલે કાંઈ બહુ બોલી નહીં શકું. આજે કાંઈ વ્લોગે બહુ નથી ઉતાર્યો અને વાગવામાં થઈ ગયા જો 9. ઘડિયાળ ચાલુ થઈ ગઈ છે ને અત્યારે લગી બંધ હતી. તો જાય હવે પહેલાં તો મમ્મી હાથું આ ઓલું બનાવવાનું છે આપણે હલવું, એટલે ઉપરથી લાકડા લેવા જવાના છે. પહેલાં આપણે લાકડાને એવું લેતા આવીએ. એકલા જ અહીંયા નળ ચાલુ રહી ગયું, બંધ કરી દઈ. જે અહીંયા આમાં બનાવવાનો હલવો આજે તું લેવા હે પાછળ લગાડવા હતું કારણ કે કાળું ન પડી જાય નથી. લાકડા ક્યાં પડ્યા? હાલો લાકડા લેતા ઉપરથી. અને આમ જો તમે ખાલી અંધારું કેવું મસ્ત છે અને ઠંડુ હે બાપા. ઠંડી પહેલાં તો આ લાકડા પહેલાં અંબાઈ દી એટલે હે ને આલ્યો આ લાકડા આલ્યો પેલા અહીં ઘા કરવું અહીંયા પેલા હા એટલા બટકા અહીંયા આવતા નહીં. આ ભટકા હે એ પેલા ઘા કરી દે નીચે. નાના ભટકા ઘા કરી દે ને એટલે હું ઉપાધિ નહીં ગઈ. તો લઈ લ્યો ફટાફટ. હવે તો આ છાણા લેતો હું હવે નથી જોતા ને લાકડા.
આ છાણાને ક્યાં નાખવા અમારે ઓલી અંબાઈ જઈ એક એક કરીને દઉં ખારા થઈ ગયા ખારા થઈ ગયા હાલો ઉપરથી પેલા તો લઈ આવી ઉભા રહ્યો પેલા લાકડા લેતો હું દેખાતું નથી કઈ હામી લાઈટ આવે છે ને તો ઓપી ભૈયા ઉપર અંધારું તો જો તમે લાઈટ બંધ કરી દો પેલા જુઓ તમે ખાલી હા બાજુ આમ જો તો પીળું પીળું જેવું લાગે ગુલાબી ગુલાબી જેવું આ બાજુ આખું બધે અંધારું બધું જો લાઈટો બળે છે જોઈ લો હાલો અહીંયા લાકડા પડ્યા છે પહેલાં તો અહીંયા લાકડા ગોતી કે આ કોથરીમાં હે કે પછી આ કોથરી આમાં પડ્યા છે પણ હું તો લાકડું લઈ જવાનું કારણ કે જે તો આ મોટું કરવો છે એટલે લાકડું જોઈએ મોટું તો આ બધું સાઈડમાં કરી નાખીએ આપણે આ તો મારું બેટ અહીં પડ્યું કેવું મસ્તીનું બેટ હતું આખું બેટ તૂટી ગયું જો હાઈ ક્લાસ એવું મસ્ત બેટ હતું આપણું ભાંગી ગયો શું કરું એખાદું લાકડું ગોતી આજે મોટા મોટા લાકડાનું આખું બાંધેલું હે જ લેતો તો કેમ રે આ બે હે બાંધેલા બે અહીંયા બાંધેલા હે અને સાઈડમાં આમ રાખી દઈએ આપણે લાકડા ખેંચી ભેગા થયા લાકડા ગણાય છે પણ નાના નાના શું કરવા ઓ જો જો કામ વધ્યું ફાઇનલી ઉપાડી તો લીધા લાકડા પણ લઈ જાય હેઠે આ આપણું સોલાર તમે તો કોઈ દી જોયું નહીં એવી ફટાફટ પહેલાં તો આપણે પૂગી જાય નીચે અને પાછા છાણા લેવા આવવાના છે તો આપણે પહેલાં જાય નીચે જઈને પછી પાછા છાણા લેવા આવી તમે એમ કહો એટલા બધા નથી જોતા મને તો એમ થયું હજી ઓછા પડશે ચાલુ કરી દીધો હે દે તો મસ્તીનો ચૂલા ઉપર બનાવવાનો હલવો એ બકડીયું તૈયાર થઈ ગયું છે તો હાલો પહેલાં તો આપણે એક વ્લોગ અપલોડ કરી દઈ પછી બધું કરી ગોવામાં થઈ ગયા 9 હમણાં ત્યાં શેડ્યુલ થઈ ગયું છે 9 વાગ્યે નથી મૂકાતો હાલો ફટાફટ આપણે વ્લોગ એક મૂકી દે એ તમે ન જોયો હોય તો ફટાફટ આપણે યુટ્યુબ ચેનલમાં છે ને આજે ફટાફટ જોતા હો તો ફાઇનલી મિત્રો અત્યારે વિડીયો અપલોડ થઈ ગયો છે અને વાગવામાં થઈ ગયા તમને બતાવું 10 વાગ્યા વિડીયો અપલોડ થયો 1 કલાક ત્યાં મતો હતો અત્યારે ઠેઠ થયો અને અત્યારે વિડીયો અપલોડ ક્યાં કર્યો ખબર સીડીએ અગાસીની સીડીએ કારણ કે નીચે તો 5G આવતું જ નહોતું 4G જ આવતું હતું વિડીયો તો 6GB તો 4Gમાં જ કાંઈ હાલે નહીં 2GB જ આવે એટલે ઉપર વહી એવો 5G અકાલવા માટે તો હાલો ફટાફટ જાય નીચે બનાવે હલવો જો ક્લાસ મસ્ત હલવો બનાવે છે તો હાલો ફટાફટ જાય આપણે તો કાંઈ હલવો ખાઈ નહીં શકી કારણ કે તમને અવાજથી તો ખબર પડી જાય છે કે આ જો ગળું પકડાઈ ગયું તો મસ્તીનું હાઈ ક્લાસ તો હવે તો તાવ બહુ આવી ગયો છે હવે હુઈ જ જવાનું પહેલાં આપણે તમને બધાને બતાવીએ આપણે હલવો